ઓકે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે. વિષય આંકડાશાસ્ત્ર. વિષયાંક છે સુરેખ નિયત સંબંધ. નિયત સંબંધ બરાબર. ધોરણ 12 કોમર્સ. તારીખ 9/7/20. મિત્રો, ગત લેક્ચરમાં આપણે સહસંબંધનું કામ પૂર્ણ કર્યું. એના મોટા દાખલા x - x બાર, યુવી, xy એ રીતના દાખલા ગણ્યા. ત્યારબાદ સહસંબંધના ટૂંકા દાખલા પણ જોયા. 2 માર્કમાં પૂછાય એવા 3 માર્કના દાખલા સ્પીયરમેન, એના પણ આપણે દાખલા જોયા. એની અંદર એક CFની ગણતરી હતી, એ દાખલા પણ આપણે જોયા. હવે આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરવી છે, તો બધા પાઠ્યપુસ્તક કાઢો. ચેપ્ટર આપણું નવું શરૂ કરીએ. આપણે નવા ચેપ્ટરની શરૂઆત, સુરેખ નિયત સંબંધ. આ ચેપ્ટર પણ તમને બોર્ડની એક્ઝામમાં 12 માર્કમાં પૂછવામાં આવે છે. પેજ નંબર 116 ઉપર ચેપ્ટર છે. પાઠ્યપુસ્તક કાઢો બધા. પેજ નંબર 116 બરાબર. ઓકે, હવે આ ચેપ્ટરની અંદર 12 માર્કમાં સહસંબંધની જેમ જ અભ્યાસ કરવાનો છે. એટલે કે એક MCQ, એક 1-2 વાક્ય, 2 માર્કનો ટૂંકો પ્રશ્ન કે ટૂંકો દાખલો, 3 માર્કનો દાખલો અને 5 માર્કનો દાખલો. આ પ્રકરણ એટલે એમ કહેવાય કે સહસંબંધનો જ એક ભાઈ છે. સહસંબંધની અંદર આપણે જે સૂત્રોનો ઉપયોગ કર્યો એની જેવા જ સૂત્રો આમાં તમને જોવા મળશે, એની જેવું કોષ્ટક તમને જોવા મળશે. એટલે સહસંબંધનું ઘણું ખરું આની અંદર રિપીટ થાય એવું તમને જોવા મળશે. બરાબર. સુરેખ નિયત સંબંધમાં તો નિયત સંબંધ એટલે શું કહેવાય? તો સહસંબંધમાં આપણે એમ વાત કરી હતી કે 2 ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય અને બંને ચલમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાંઈ ફેરફાર થાય એને સહસંબંધ કહેવાય. તો નિયત સંબંધમાં એવી વાત છે કે એક ચલમાં વધારો કે ઘટાડો કરવાથી સંબંધિત બીજા ચલમાં કેટલો વધારો કે ઘટાડો થાય એને શું કહેવાય? સુરેખ નિયત સંબંધ કહેવામાં આવે છે. વધારો ઘટાડો એકમાં તમે કરો, એના આધારે બીજા ચલમાં કેટલો વધારો ઘટાડો થાય તો એ નિયત સંબંધ કહેવાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ વિદ્યાર્થી મહેનત કરે તો પરીક્ષામાં સફળતા મળે, તો આ સહસંબંધ કહેવાય. વિદ્યાર્થીની મહેનતને પરીક્ષામાં સફળતા. પણ હવે આપણે એમ કહીએ કે વિદ્યાર્થી મહેનતમાં 20% વધારો કરે. 4 કલાક વાંચતો હોય તો એ 5 કલાક વાંચે, 2 કલાક ભણતો હોય તો એ 3 કલાક ભણે. એટલે એમ 20% જેટલી એની મહેનત વધારે તો એના ટકામાં કેટલો વધારો થાય? માની લો કે એને 70% આવતા હોય તો હવે એને મહેનત વધારી છે તો 70 ના 75 80% આવે તો એમ કહેવાય કે ભાઈ આટલા ટકા મહેનત વધારી તો આટલા ટકાનો વધારો થયો. આ નિયત સંબંધ કહેવાય. તો સહસંબંધ નિયત સંબંધમાં આટલી વાત ધ્યાનમાં રાખવાની છે. એની અંદર એક મોડેલ છે જે તમને પરીક્ષામાં પૂછાતું હોય છે. આ મોડેલ પેજ નંબર 117 ઉપર તમને જે મોડેલ આપ્યું છે એ મોડેલ લખી લેજો. y બરાબર આલ્ફા, આ આલ્ફા કહેવાય, પ્લસ બીટા એક્સ ને પ્લસ યુ. આલ્ફા બીટા અચળાંક છે. દાખલામાં આપણે એ ને બી કહેશું એને.
અને યુ છે ને એ ત્રુટિ ચલ છે. કેવો ચલ છે? ત્રુટિ. ત્રુટિ એટલે ખામી. મોડેલનો વિક્ષેપ કહેવાય એને. ત્રુટિ કહેવાય અથવા મોડેલનો વિક્ષેપ કહેવાય. નીચે લખેલું છે, ખાસ જોજો. હવે એની રીતો, બે રીતો છે, વિકિરણ આકૃતિની રીત અને ન્યૂનતમ વર્ગોની રીત. તો વિકિરણ આકૃતિની રીત આપણે સહસંબંધમાં જોઈ હતી એની જેમ, પણ વિકિરણ આકૃતિની રીતના દાખલા તમારે અભ્યાસક્રમમાં નથી, એ ખાલી થિયરિકલ છે. અને ન્યૂનતમ વર્ગોની રીત એ તમારા અભ્યાસક્રમમાં છે. એટલે જે આપણે સહસંબંધમાં કાર્લ પિયર્સનની રીત છે એની જેવી અહીંયા કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. એની વ્યાખ્યા 119માં પેજ ઉપર નીચે જોઈ લો. નિયત સંબંધ રેખા એ દાખલામાં આપણે ગણશું વાય કેપ બરાબર a વત્તા bx. એને શું વંચાય? વાય કેપ બરાબર a વત્તા bx. બરાબર, એ આપણી રેખા છે. આ મોડેલ છે વાય કેપ બરાબર a પ્લસ bx આપણે દાખલામાં મેળવશું. તો એ આપણી રેખા છે. bxમાં વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓની શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે અને નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય. ત્રુટિ એટલે ખામી. ખામી આમાં રહેતી નથી. ખામીના વર્ગોનો સરવાળો ન્યૂનતમ. ન્યૂનતમ એટલે કેટલો? તો 0ની નજીક. કેટલો થાય? 0ની નજીક થાય. તો આ રીતને ન્યૂનતમ વર્ગોની રીત કહેવાય છે. બરાબર. પછી નિયત સંબંધાંક બીનું અર્થઘટન એ આપણે દાખલામાં આવશે. હવે તમારે ખાસ સૂત્રો ઉપર આપણે જવાનું છે. ઉપયોગિતા, એની રીતો, થિયરીમાં આ બધું છે. અને હવે આપણે સૂત્રો ઉપર જઈએ દાખલો ગણવા માટે. પેજ નંબર, નિશ્ચયકતાનો આંક એક મુદ્દો છે 138માં પેજ ઉપર. નિશ્ચયકતાનો આંક એટલે તમારા સુરેખ નિયત સંબંધની ધારણા કેટલી યોગ્ય છે તે દર્શાવતો આંક. એને શું કહેવાય? નિશ્ચયકતાનો આંક કહેવાય છે. બરાબર. હવે પાના નંબર, નિયત સંબંધના ગુણધર્મો, આ બધું થિયરીમાં છે. ખાસ બધા પેજ નંબર 149 કાઢો. સૂત્રોની યાદી. સૂત્રોની યાદી એમાં સૌથી પહેલું છે નિયત સંબંધ રેખાનું સમીકરણ, જે મેં તમને બોર્ડમાં લખ્યું એ વાય કેપ. અને શું વંચાય? વાય કેપ બરાબર a વત્તા bx. હવે બી શું છે? જો નીચે વાંચો ચોપડીમાં 149માં પેજ ઉપર. બી છે એ નિયત સંબંધાંક છે. શું છે? નિયત સંબંધાંક. હવેના સૂત્રો જુઓ. બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. જો સહસંબંધના સૂત્રમાં છેદમાં વર્ગમૂળ આવતું હતું, તો નિયત સંબંધમાં વર્ગમૂળ આવશે નહીં. અને સહસંબંધની અંદર એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અને વાય માઇનસ વાય બારનો વર્ગ બંને આવે છે, જ્યારે નિયત સંબંધમાં માત્ર એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ આવે છે. બરાબર. ડિટેલમાં ચર્ચા, થોડીક વધારે માહિતી એ તમને ઓફલાઈન જ્યારે ચાલુ થાય ત્યારે હું તમને વધારે કહીશ. પણ અત્યારે ઓનલાઈન લેક્ચરમાં તમને ડિટેલમાં હું ન કહી શકું, કારણ કે નહીંતર તમે દાખલામાં ને એમાં આપણો સમય ઘટતો હોય. માટે ખાસ સૂત્રો બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. વર્ગમૂળ નહીં આવે અને વાયના પદ પણ નહીં આવે. હવે એવું જ તે એક્સ વાયવાળું સૂત્ર છે, એમાં પણ થોડુંક કપાઈ જાય, વાયવાળા પદ નહીં આવે. જોઈ લ્યો. એવું જ યુવીનું સૂત્ર છે, એમાં વીના પદ ન આવે, કારણ કે વાય માટે વી કહીએ છીએ આપણે, એક્સ માટે યુ કહીએ. એ ત્રણેય સૂત્રો જોઈ લ્યો કે જેમાં વાયના પદ નીકળી ગયા અને છેદમાં વર્ગમૂળ આવતું નથી. ત્યાર પછી એ યુવીનું સૂત્ર છે, એની અંદર એક નવી વાત આવી, ગુણ્યા CY અપોન CX તમને જોવા મળે છે. CY અપોન CX ક્યારે લેવાનું? જ્યારે કોઈ પદ વડે આપણે ગુણવામાં આવે કે કોઈ પદ વડે ભાંગવામાં આવે ત્યારે. સહસંબંધાંકની કિંમત ઉગમબિંદુ અને સ્કેલ માપના પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે કે એને તમે ગુણો કે ભાંગો
કાંઈ ફેર ન પડે. જ્યારે નિયત સંબંધાંકની કિંમત ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે કે તમે સરવાળા બાદબાકી કરી શકો, પણ ગુણાકાર ભાગાકાર કરવો હોય તો તમારે ભાંગવા કે ગુણવા પડે, એટલે કે CY/CX લેવું પડે. હવે CX ને CY આપણે સહસંબંધમાં આવી ગયા, જેટલા વડે આપણે ભાંગીએ છીએ એ. પછી ટૂંકા દાખલા માટેના બે સૂત્ર, 5મું અને 6ઠું. B બરાબર R ગુણ્યા SY/SX. R એટલે કોણ? સહસંબંધાંક. ગુણ્યા SY/SX એટલે કે વાયનું પ્રમાણિત વિચલન અને એક્સનું પ્રમાણિત વિચલન. અને એક બીજું સૂત્ર B બરાબર COVXY છેદમાં SX નો વર્ગ. સહસંબંધમાં SX આવતું હતું ખાલી, તો અહીંયા શું આવ્યો? SX નો વર્ગ આવે. બરાબર, ત્યાં વર્ગમૂળ આવતું હોય તો એ વર્ગમૂળ ન આવે, ને ત્યાં વર્ગમૂળ ન આવતું હોય તો અહીંયા એનો વર્ગ આવે. હવે તમે એક માર્ક કરો કે બીના બધા સૂત્રો જે આવ્યા એ બધા સૂત્રની અંદર છેદનું પદ x વાળું આવ્યું. કેમ? તો કે બી છે ને એ BYX છે. બી છે ને જે આ નિયત સંબંધાંક બી એટલે કે BYX, વાયનો એક્સ પરનો નિયત સંબંધાંક. એક્સ સ્વતંત્ર ચલ છે અને વાય તેના ઉપર આધારિત છે, એટલે એક્સ સ્વતંત્ર હોવાથી છેદમાં બધે કયું પદ આવશે? એક્સનું પદ આવશે. અને એક લાસ્ટ પછી એનું સૂત્ર. બીના સૂત્ર આટલા બધા જોયા, એનું માત્ર એક જ સૂત્ર છે. કયું છે? A બરાબર y બાર માઇનસ BX બાર. જો y બાર માઇનસ BX બાર. હવે આપણે મધ્યક જે છે એ સહસંબંધની અંદર તો મધ્યક ખાલી ધારવા માટે આપણે ગણતા હતા કે શું ધારવું દાખલાની અંદર. જ્યારે નિયત સંબંધની અંદર મધ્યક તો ધારવા માટે કામ લાગશે અને એના સૂત્રમાં પણ કામ લાગશે. બી મળી જાય, એ મળી જાય, પછી એની રેખાની અંદર બંને પદ આપણે મૂકી દેવાના છે. અને લાસ્ટ નિશ્ચાયકતાનો આંક, બે ચલો વચ્ચે સુરેખ નિયત સંબંધની ધારણાની યોગ્યતા ચકાસવા માટે નિશ્ચાયકતાનો આંક R વર્ગ. વેરી સિમ્પલ છે. R વર્ગ એટલે શું કરી નાખવાનું? R વર્ગ કેપિટલ R નો વર્ગ છે, એટલે બરાબર સ્મોલ r નો વર્ગ. એટલે સ્મોલ r એટલે શું? તો કે સહસંબંધાંક. એટલે સહસંબંધાંક ગણવાનો જે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા એનો વર્ગ કરી નાખવો એટલે નિશ્ચયકતાનો આંક. માની લો સહસંબંધાંક તમારો 0.2 આવ્યો તો 2નો વર્ગ 4, 0.04. બરાબર, એવી રીતે કરી નાખવાનું. બરાબર છે. એટલે જે તમારો સહસંબંધાંક આવે એનો વર્ગ કરી નાખો એટલે નિશ્ચયકતાનો આંક થઈ જાય. ઓકે, આટલા સૂત્રો જે છે એ બધા વિદ્યાર્થીઓએ આજે હોમવર્કમાં તમને આપવાના છે. 2 વખત સૂત્રો લખવાના છે. કેટલી વખત? 2 વખત. અને હવે આપણે એક દાખલો આજે ગણવો છે. નિયત સંબંધનો દાખલો કેમ ગણાય એ શીખવા માટે સ્વાધ્યાય 3.1 સહસંબંધની જેવા જ સૂત્રો અને જેવું જેનું કામ, સૂત્રોની યાદી તમારી સામે સમજાવી. આજે હોમવર્કમાં તમારે 2 વાર લાવવાના. સહસંબંધની અંદર કેવું હતું કે આપણે કોષ્ટક બનાવીએ અને પછી સીધું સૂત્ર મૂકીએ એટલે વાત પૂરી. કોષ્ટકના 2 માર્ક અને સૂત્રના અને ગણતરીના 3 માર્ક એટલે 5 માર્કનો દાખલો. જ્યારે નિયત સંબંધનો દાખલો સહસંબંધ કરતાં થોડોક મોટો થશે, કારણ કે નિયત સંબંધમાં નાના નાના ટુકડા પડશે. શું પડશે? નાના નાના ટુકડા. 4 ટુકડા પડશે. કેટલા? 4. હમણાં દાખલો ગણી એટલે તમને ખ્યાલ આવે. કોષ્ટક બને, એનો મધ્યક ગણવાનો, પછી ગણવાનો બી પહેલું, પછી ગણવાનો એ બીજું, પછી ગણવાની આ રેખા કહેવાય નિયત સંબંધ રેખા 3, અને ત્યાર પછી તમને અંદાજ માંગ્યો હશે કે આટલો એક્સ હોય તો વાય કેટલો, એ અંદાજ ગોતવાનો. એટલે કેટલા સ્ટેપ થયા? નીચે 4 સ્ટેપ થયા. બી, એ, રેખા અને અંદાજ. 4 વસ્તુ ગોતવાની અને કોષ્ટક બનાવવાનું. એટલે સહસંબંધ કરતાં નિયત સંબંધનો દાખલો થોડોક મોટો થાય. બરાબર? એટલે કોષ્ટકનો અહીંયા 1 માર્ક થઈ જાય અને બાકી બધાને 1 માર્ક એમ ગણીને 5 માર્ક તમને આપવામાં આવે. હવે સ્વાધ્યાય 3.1 કાઢો. 124મું પેજ, દાખલો પહેલો.
ચાલો દાખલા નંબર 1 કાઢ્યો. હવે આપણે એનો અભ્યાસ કરવો છે. ભાવ અને માંગ ઉપર રકમ વાંચો. એક વસ્તુના ભાવ અને તેની માંગ વિશે નીચે આપેલી માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો. માંગની ભાવ પરની. માંગી કયો ચલ કહેવાય? વાય. અને ભાવ કયો ચલ કહેવાય? એક્સ. તો વાયની એક્સ પરની. જ્યારે ભાવ 20 રૂપિયા હોય ત્યારે માંગનું અનુમાન કરો. એ અંદાજ આપણે છેલ્લે ગણવાનો. હવે બોર્ડમાં દાખલો ગણું એટલે જોઈ લો પહેલાં. કોષ્ટક તો બધાને સારું લાગશે, પણ બાકીનું જે નવું છે એ ખાસ જોઈ લો. એટલે દાખલો પહેલો બરાબર બોર્ડમાં ધ્યાન. એક્સ અને વાય ઉપર એમ લખવાનું, વાક્ય લખવાનું છે. એ તમે વાક્ય લખો, હું બોલું એ લખો. ચલ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ, વાય ઉપર આમ કેપ કરવાનો. વાય કેપ બરાબર a પ્લસ બી એક્સ મેળવવા માટે, a પ્લસ બી એક્સ મેળવવા માટે a અને બીની ગણતરી કરીશું. a અને બીની ગણતરી કરીશું. આવું વાક્ય દરેક દાખલામાં લખી નાખવાનું. બરાબર? એક્સ વાય. હવે કોષ્ટક બનાવીએ છીએ આપણે. 12, 14, 15, 16, 18 ને 21. 18, 12, 10, 8, 7, 5. ઓકે, આ રકમ છે. ચાલો હવે આની અંદર સિગ્મા એક્સ અને સિગ્મા વાય. પહેલું કામ મધ્યકનું કરવાનું. 4 ને 2 6 ને 5 11 ને 6 17, 17 ને 8 25 ને 26 વધી પડી 2 ને 1 3 ને 1 4 ને 1 5 ને 1 6 ને 1 7 ને 2 9 96, 8 ને 2 10 ને 18, 18 ને 7 25 ને 30 વધી પડી 3 ને 1 4 ને 1 5 ને 1 6 60. હવે એ મધ્યક ગણી લઈએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન 96 છેદમાં 3 ને 3 6 એટલે કેટલા? 16. 16 6 96. અને વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન એટલે કે 60 છેદમાં 6 એટલે 10 6 60. તો મધ્યક 16 ને 10 કેવા આવ્યા? પૂર્ણાંક કે અપૂર્ણાંક? તો કે પૂર્ણાંક. પૂર્ણાંક આવે તો આપણે કઈ રીત લેવાની હોય? એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર. એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર, બેનો ગુણાકાર. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અને એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. જુઓ, સહસંબંધની અંદર આપણે કેટલી કોલમ કરતા હતા? 7 કોલમ. હજી એ પાછળ કયું આવે? વાય માઇનસ વાય બારનો વર્ગ. પણ નિયત સંબંધમાં 6 જ કોલમ આવે. એક કોલમ ઓછી થઈ જાય. કઈ કોલમ ઓછી થઈ જાય? વાય માઇનસ વાય બારનો વર્ગ આમાં કરવાનો નથી. આ બધું રાબેતા મુજબ છે. એક્સ બાર બરાબર 16 ને વાય બાર બરાબર 10. દરેકમાંથી બાદ કરો. 12માંથી 16 જાય તો -4, 14માં 16 જાય તો 2, 15માં 16 1, 0, 2 ને 16 ને 5 21, 4 ને 2 6 ને 1 7, 5 ને 2 7, 0 થઈ જવું જોઈએ. પછી 10 બાદ કરો એટલે 8, 2, 0, -2, -3, -5, 5 તો 8 ને 2 10, 8 ને 2 10, 0 થઈ ગયું. હવે આગળની બે કોલમ આ તો બધાને આવડે જ છે, આમાં કંઈ નવું નથી. 8 ચોક 32 માઇનસ થશે. 2 દુ 4, 0, 0, 3 દુ 6 અને 5 5 25 બધા માઇનસ. આનો વર્ગ ચોકે ચોકે 16, 2 દુ 4, 1નો વર્ગ 1, 0, 2 દુ 4 ને 5 5 25. આનો સરવાળો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર બરાબર બધું માઇનસ છે. 32 4 36, 36 ને 6 42, 42 47, 57 ને 67, -67 સરવાળો આવ્યો.
25 × 31 = 35 ને 32 એટલે -67. આનો 16 ને 4 20 ને 21 21 × 4 25 ને 25 50 સિગ્મા x - x બાર નો વર્ગ બરાબર 50. પછી 29 ને 30 34 34 ને 6 40 10 50. ઓકે, આનો સરવાળો. હવે જો મેં તમને કેટલા સ્ટેપ કીધા? 4 સ્ટેપ. પહેલું સ્ટેપ આવશે બીનું સૂત્ર હું મૂકશો એ સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર અપોન વર્ગમૂળ નહીં કરવાનું, સિગ્મા x - x બારનો વર્ગ. સૂત્રોની યાદીમાં જોઈ જુઓ. બીનું સૂત્ર આ છે, તો -67 એના છેદમાં 50. ચાલો કેલ્સીની મદદથી હવે પાછું કરવાનું. -67 ભાગ્યા 50 એટલે કેટલા આવશે? -1.34. આ પહેલું સ્ટેપ પૂરું. હવે બીજું સ્ટેપ y બાર - bx બાર. તો y બાર કેટલો હતો? 10. પછી માઇનસ પાછું i માઇનસ એટલે કૌંસમાં -1.34 ગુણ્યા x બાર કેટલો હતો? તો કે 16. ચાલો હવે અહીંયા વચ્ચે માઇનસ હતા, i માઇનસ એટલે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. 10 વત્તા બેનો ગુણાકાર 1.34 ગુણ્યા 16 બરાબર આવશે 21.44. એમાં સરવાળો એટલે 31.44. એની કિંમત આવી. હવે રેખા બનશે y કેપ બરાબર a વત્તા bx. y કેપ આમ લખવાનું, માં a અને બીની કિંમત મૂકતા. તેથી y કેપ એની કિંમત મૂકો 31.44. પછી અહીંયા વત્તા છે પણ બી પોતે કેવો છે? માઇનસ એટલે માઇનસ થઈ જાય. -1.34x. જો ફરીવાર શું કર્યું આપણે? રેખા જે હતી એમાં કિંમત મૂકી, એની કિંમત 31.44 -1.34 બીની કિંમત x. આ રેખા થઈ ગઈ. હવે એનો અંદાજ એટલે આ પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ. હવે ચોથું સ્ટેપ લખવાનું x બરાબર કેટલા મૂકવાના છે? ઉપર રકમમાં જુઓ. ભાવ જ્યારે 20 હોય ત્યારે માંગનું અનુમાન કરો. એટલે 20 રૂપિયા x બરાબર 20 મૂકતા. તેથી 20 રૂપિયા xની જગ્યાએ મૂકવાના. y કેપ બરાબર 31.44 -1.34 xની જગ્યાએ કેટલા મૂકવાના છે? 20 મૂકવાના છે. એટલે 31.44 ઓછા 1.34 ગુણ્યા 20 કરો એટલે 26.8 થશે. 31.44 - 26.8 બરાબર કેટલા આવશે? 4.64. બરોબર છે, 4.64. એ વાયનો અંદાજ આવ્યો. એ શું આવ્યું? તો કે 100 એકમમાં માંગ છે, એટલે માંગ 100 એકમમાં. આ માંગ આવી એટલે આમ લખશું કૌંસમાં 100 એકમ. તેથી એક વાક્ય લખાય કે ભાવ ₹20 હોય ત્યારે માંગ 4.64 કૌંસમાં 100 એકમ થાય. આનો અંદાજ આવ્યો કહેવાય નિયત સંબંધ રેખા દ્વારા. ફરીવાર દાખલો આખો. કોષ્ટકમાં એક કોલમ ઓછી થાય છે. x બાર y બાર તો આપણે ગણવાના જ તે. અને પછી 4 ટુકડા પડે. કેટલા ટુકડા? 4. બી, એ, રેખા અને અંદાજ. આની એક મર્યાદા કહી દઉં. જો તમારો બી ખોટો આવ્યો તો બધું ખોટું આવે. બી ખોટો આવ્યો તો બી અહીં તમારે મૂકવાનો હોય એટલે એ ખોટો આવે. એ અને બી ખોટા આવે એટલે રેખાય તમારી ખોટી આવે. અને રેખા ખોટી આવે તમારો અંદાજ ખોટો આવે. એટલે એક જવાબમાં ભૂલ થઈ તો પાછળના બધા જવાબને અસર કરશે. એ ધ્યાન રાખજો. બરાબર? તો બી, એ, પછી રેખામાં એ બીની કિંમત અને છેલ્લે કિંમત મૂક્યા પછી એક્સનો અંદાજ મૂકો અને પછી વાક્ય લખી નાખવાનું. ભાવ આટલા રૂપિયા હોય તો આટલી માંગ થાય. એક પહેલાં વાક્ય મેં તમને લખાયું, વાયની એક્સ પર નિયત સંબંધ રેખા મેળવવા માટે એ અને બીની ગણતરી કરીશું. એટલે એક પહેલાં વાક્ય આવે અને એક અહીં છેલ્લે આવી રીતે આવે. તો આ રીતે 5 માર્કનો દાખલો છે. બરાબર? સહસંબંધનું ઘણું રિપીટ તમને દેખાય. કોષ્ટક છે, આ સૂત્રમાં થોડી ઘણી વાત છે, આટલું તમને રિપીટ દેખાય છે. ગણી લો વિદ્યાર્થી મિત્રો.